તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીએ તો રશિયા તારે રાધા રોકણી રણમાં તે ફિલ્મનું શૂટિંગ આ જગ્યા ઉપર થયું હતું। તો તમે જે ફાઇટ જોઈ તે ફાઇટનું સીન અહીંયા થયું હતું અને બીજું ઘણું બધું સીન શૂટ થયું હતું। તો અત્યારે મારી પાસે જે સ્ક્રીનશોટ મેચ થાય છે તે હું તમને બતાવવાનો છું। બાકી અહીંયા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે કારણ કે ફિલ્મ બને બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે। તો પહેલાં તો જ્યારે ફિલ્મ બન્યું ત્યારે આજે તમે ઝૂંપડા જોઈ રહ્યા છે જે છાપરા જેવું, તો પહેલાં નહોતું, અત્યારે બનવાનું ચાલુ જ છે, અત્યારે કામકાજ ચાલુ જ છે આ જગ્યા પર ઓલરેડી। તો હું તમને જેટલા સ્ક્રીનશોટ મેચ થાય છે એટલા મેચ કરાવવાનો છું વિડીયોની અંદર। તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરી તમને બીજા નવા વિડીયો જોવા મળશે। તો અહીંયા ચેન્જ ઘણું બધું થઈ ગયું છે, છતાં હું તમને સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું જે થવાના છે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ તે। તો પહેલો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું છું। તો તે સ્ક્રીનશોટની અંદર તમને જે મંદિર છે એ મંદિર જોવા મળશે અને જે ટાવર છે લાકડાનું એ તમને જોવા મળશે। તો અત્યારે ફરક એટલો પડ્યો છે, અહીંયાથી જે બાવરિયા ઘણા થઈ ગયા છે। તો પહેલાં ત્યાં ફિલ્મ શૂટ થયું ત્યારે બાવરિયા નહોતા, તો તમે જોઈ શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો બીજા સીનની અંદર તમને આ મંદિર જોવા મળે છે, તો તમે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો આ જગ્યા પર જે ફાઇટ ચાલુ છે અને જે તમે મંદિર જોઈ શકો છો અને બાવર પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો આ સ્ક્રીનશોટની અંદર। તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે। તો ફિલ્મ બને અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે। તો અમુક મિત્રો જે અહીંયા ગયા છે તેમને ખબર હશે ક્યાંનું આ સીન છે, તો છતાં હું તમને આ સીન ક્યાંનું છે હું તમને હું લાસ્ટમાં કહી દેવાનો છું। તો વિડીયોને પૂરી જોજો। તો આ મંદિર છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે, તો તમે આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે, તો તમે આ સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો। તો આવા વિડીયો શૂટિંગ લોકેશન જોવા માટે વિડીયોને પૂરી જોજો અને ચેનલને સપોર્ટ કરજો, તેથી કરી હું તમને નવા વિડીયો બતાવતો રહીશ આપણી ચેનલની અંદર। તો બીજો સ્ક્રીનશોટ હું એક અહીંયા લગાવું છું। તો આ સ્ક્રીનશોટની અંદર જ્યારે મમતાબેન સોની જે એન્ટ્રી થાય છે, ફર્સ્ટ એન્ટ્રી કરે છે, ત્યારે એ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું જે તમે બાવર છે તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે। તો અહીંયા ચેન્જ ઘણું બધું થઈ ગયું છે, એટલો ફરક છે, બાકી લોકેશન તો એ જગ્યાનું છે। તો આ બધું જે સેટ બનવાનું ચાલુ છે અત્યારે બધું કામકાજ અત્યારે હાલ ચાલુ છે ત્યાં આગળ। તો બીજો સીન હું તમને અહીંયા મેચ કરાવું છું સ્ક્રીનશોટ। તો આ સ્ક્રીનશોટની અંદર જે તમે લાલ ટાવર છે તમે મેચ કરી શકો છો જે વિક્રમભાઈ ઠાકોરની પાછળ છે। તો તેમાં જે વ્હાઇટ બતાવ્યું છે અત્યારે લાલ પટ્ટો મારેલો છે એટલો ફરક છે, બાકી તમે મેચ કરી શકો છો। તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે। તો હું અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવ્યો અને અહીંયા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, એ રીતનો પ્રોબ્લેમ છે। તો આ સીનની અંદર તમને જે સામે મકાન છે તમને જોવા મળે છે, જો તમે આ ખૂણા ઉપર મકાન છે તમે પરફેક્ટ મેચ કરી શકો છો સ્ક્રીનશોટની અંદર, અને જે ટાવર છે તે પણ થોડું દેખાઈ રહ્યું છે સ્ક્રીનશોટની અંદર, તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો ફિલ્મ બને તો ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે। તો બીજા સ્ક્રીનશોટની વાત કરીએ તો બીજો સ્ક્રીનશોટ એક અહીંયા લેવામાં આવ્યો હતો। તો તે સ્ક્રીનશોટની અંદર તમને જે વિક્રમભાઈ ઠાકોર બેઠા હોય છે ઊંટ ઉપર, તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો તે સીન પહેલાં શૂટ થયું ત્યારે જે અહીંયા ખાલી જગ્યા પડી હતી, અત્યારે થોડું કામકાજ ચાલુ છે એટલે ઝૂંપડા બની ગયા છે છાપરા જેવું, એટલો ફરક છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો બીજું સીન એક અહીંયા લેવામાં આવ્યું હતું આ જગ્યા ઉપર, તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, મમતાબેન સોની આ સાઈડથી આવશે ગાડી લઈને, તો મેં સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે, તમે જોઈ શકો છો। જે સામે બાવર છે એ પણ એ સ્ક્રીનશોટની અંદર તમે જોઈ શકો છો। તો ફિલ્મ શૂટ થયું ત્યારે તો એકદમ મસ્ત જગ્યા હતી, અત્યારે થોડું ચેન્જ થઈ ગયું છે, એટલો ફરક છે, બાકી લોકેશન તો આપણે એ જ જગ્યાનું છે જે જગ્યાએ આ ફિલ્મ શૂટ થયું ત્યાંનું જ છે। લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું ક્યાંનું છે।
તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે, તેમાં તમને જે ટાવર જોવા મળે છે તો તમે મેચ કરી શકો છો ટાવર. તો ફિલ્મની અંદર ટાવર વ્હાઇટ કલરનું છે, અત્યારે લાલ પટ્ટો હોય એટલો ફરક છે. બાકી અહીંયા ચેન્જ થઈ ગયું છે એટલે તો બાકી લોકેશન તો એ જગ્યાનું છે. તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે કચ્છનું લોકેશન છે. આ જગ્યા રાવલપીર દરિયો તરીકે ઓળખાય છે. અહીંયા રાવલપીરનું મંદિર છે, તો ત્યાંનું આ સીન છે. તો અહીંયા રાવલપીરનું મંદિર આવેલું છે કચ્છમાં, તો ત્યાં આગળ આ સીન શૂટ થયું હતું. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. તો આપણે મળીએ બીજી વિડીયોમાં. જય માતાજી.